ભાગવતમાં 10મા સ્કંધમાં 56મા શ્લોકથી 13મા અધ્યાયમાં બ્રહ્માજીએ નીચે આવીને બધું જોયું કે આ બધું ભગવાનનું સ્વરૂપ બન્યું છે. અત્યંત આશ્ચર્યજનક ઘટના જોઈ બ્રહ્માજી ચકિત થઈ ગયા. એની 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન સ્તબ્ધ થઈ ગઈ. એ ભગવાનના તેજથી નિસ્તેજ થઈને મૌન થઈ ગયા. જાણે વ્રજના અધિષ્ઠાતા દેવની પાસે એક પૂતળી ઊભી હોય એવા બની ગયા છે. આ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ તર્કથી પર છે. આપણે તર્કથી એને જાણી શકાતા નથી. એનો મહિમા અસાધારણ છે. એ સ્વયં પ્રકાશ, આનંદ સ્વરૂપ, માયાથી પર છે. બ્રહ્મ વિના અન્ય બીજું કાંઈ છે જ નહીં એવું કહેવા માટે નેતિ એટલું ઉપનિષદ જ કહી શકે છે, પણ એ બ્રહ્મને કહી શકતો નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણના મહિમામાં બ્રહ્માજી આ બધું શું છે, હું જોઈ રહ્યો છું, આ બધું હું શું જોઉં છું, મૂંઝાઈ ગયા અને જોવા માટે અસમર્થ બની ગયા. ત્યારે એની આંખો બંધ થઈ ગઈ. બ્રહ્માજીની આવી દયાજનક સ્થિતિ જાણીને અજન્મા ભગવાને માયાનો પડદો હટાવ્યો અને બ્રહ્માજીને બ્રહ્મ જ્ઞાન થયું. જાણે મરીને ફરી જીવતા થઈ ગયા હોય એવી રીતે જ્ઞાન થયું. અચેત થઈને એને જેમ તેમ કરીને બહુ કષ્ટથી પોતાના નેત્ર ખોલ્યા. ત્યારે એને ક્યાંક પોતાનું શરીર અને આ જગત દેખાણું, માંડ દેખાણું. ચારે બાજુ જોવા લાગ્યા છે. ત્યારે પેલા દિશાઓ અને પછી તુરત જ એની સામે વૃંદાવન દેખાણું છે. વૃંદાવન સર્વને પ્રિય, સર્વત્ર પ્રિય છે. જ્યાં જુઓ ત્યાં જીવન આપવા વાળા ફળ ફૂલ નથી લચી રહેલા વૃક્ષો. ભગવાન શ્રી કૃષ્ણની લીલા ભૂમિ હોવાને લીધે વૃંદાવનમાં ક્રોધ, તૃષ્ણા વગેરે દોષ પ્રવેશ કરી શકતા નથી. વૃંદાવન જવું જોઈએ, ત્યાં જ રહેવાનું. ક્રોધ નો રહે, તૃષ્ણા નો રહે. ભગવાનની લીલા ભૂમિ છે અને ત્યાં સ્વભાવથી જ દુસ્ત્યજ, પરસ્પર વેર રાખનારા, દુસ્ત્યજ કહેવાય એને, એકબીજા સાથે વેર રાખ્યા એવા મનુષ્ય કે પશુ પક્ષી, ઈ પણ અહીંયા પ્રેમી મિત્રની જેમ હળી મળીને રહેવા લાગે છે. બ્રહ્માજીએ વૃંદાવનનું દર્શન કર્યા પછી જોયું કે અદ્વિતીય પરબ્રહ્મ ગોપવંશના બાળકના જેવું નૃત્ય કરી રહ્યા છે. પરબ્રહ્મ ગોવાળિયાની જેમ એનો બાળક હોય ને એવું નૃત્ય કરે છે. અને એક હોવા છતાંય એના મિત્રો છે, અનંત હોવા છતાંય પણ એ આમ તેમ ઘૂમે છે. અને એનું જ્ઞાન અગાધ હોવા છતાંય એ અજ્ઞાનીની જેમ ગોપ બાળકોને અને વાછરડાને શોધી રહ્યા છે. આવું બધું બ્રહ્માજીએ જોયું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા પોતાના હાથમાં દહીં ભાતનો કોરિયો લઈને એને શોધતા હતા ને
ઈ પ્રમાણે અત્યારે એકલા જ એને શોધી રહ્યા છે. ભગવાનને જોતા જ બ્રહ્માજી પોતાના વાહન ઉપરથી એકાએક કૂદી પડ્યા. દ્રષ્ટવા ત્વરેણ નિજ ઘોરણ તો વર્તિય પૃથ્વ્યામ વપુઃ કનકદંડ મિવારભિપાત્ય સ્પૃષ્ટ્વા ચતુર્મુકુટકોટિભિરન્ધ્રિયુગ્મम् નત્વા મુદશ્રુ સુજલૈરકૃતાભિષેકम्. પોતાના વાહન ઉપરથી એકાએક કૂદી પડ્યા અને સુવર્ણ જેવા તેજસ્વી શરીર એનાથી પૃથ્વી ઉપર દંડની જેમ પડ્યા છે, લાકડી પણ એવી રીતે બ્રહ્માજી પડ્યા અને પોતાના ચારેય મુગુટના અગ્રભાગથી ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો છે, નમસ્કાર કર્યા અને આનંદના આંસુથી એની ધારાથી ભગવાનના ચરણને ભીંજવી દીધા. ભગવાન કૃષ્ણના અગાઉ જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ કરી અને ભગવાનના ચરણમાં પડી જતા અને ઉઠીને વારંવાર ફરીથી પડી જાય. આવી રીતે ક્યાંય સુધી ભગવાનના ચરણોમાં જ પડ્યા રહ્યા. ધીરે ધીરે ઉઠ્યા પછી નેત્રોના આંસુ લૂછ્યા. શનેરથોત્થાય વિમૃજ્ય લોચને મુકુંદ મે મુદીક્ષ્ય વિનમ્ર કંદર. ભગવાનને જોઈને એનું મસ્તક નમી ગયું. મુક્તિના દાતા એક જ છે, પ્રેમ અને મુક્તિના દાતા. માથું નમી ગયું. બ્રહ્માજી ધ્રુજવા લાગ્યા છે. હાથ જોડીને ખૂબ જ નમ્રતા અને એકાગ્રતા પૂર્વક ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. કૃતાંજલિ પ્રશ્યવાન સમાહિત સર્વે પથુર ગદ ગદ તે લયા. ભગવાનની સ્તુતિ કરે છે. 14મા અધ્યાયમાં આવશે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યમ સંહિતાયામ દશમ સ્કંધે પૂર્વાર્ધે ત્રયોદશો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે